છે ને પ્રાણ છે. ગાંધીજીએ એમ કહ્યું હતું કે પાણી બચાવો. એ વખતમાં ગાંધીજીનું કોઈ માનતા નહોતા કે પાણી આટલો બધો વરસાદને નદીઓ ભરી છે, પાણી બચાવીને શું કામ છે. આજે તમે આજુબાજુ બધે જોયું ને, નદીઓ ખાલી થઈ ગઈ. પહેલાં નદીઓમાં બહુ પાણી હતું. શા માટે પાણી હતું? વૃક્ષો બહુ હતા, અને વૃક્ષો બહુ હતા એટલે વરસાદ ખૂબ આવતો. હવે ધીરે ધીરે આ કાગળના કારખાના શરૂ થયા એટલે કાગળ બનાવવા માટે વૃક્ષો ખૂબ કાપવામાં આવે છે. તો આપણે આપણી વિશાળમાં શું કરી શકીએ? તો ગમે ત્યાં પાણી પીવા જઈએ તો પાણીના નળ બંધ કરીએ, પાણી ટપકતું હોય તો એ પાણી બંધ કરીએ, અને ખાવામાં પીવામાં પાણીનો જરૂર પૂરતો ઉપયોગ કરીએ. ગમે એટલું પાણી ઢોળી નહીં નાખવાનું. એક સરસ મજાની નાની એવી વાત કરું છું તમને. ધોલેરા નામનો એક પ્રદેશ છે, ધોલેરા. ત્યાં ખારું પાણી, બધું દરિયામાં ખારું પાણી. એ લોકો પીવા માટે માંડ મીઠું પાણી થોડુંક લાવે અને એમાંથી રસોઈ કરે. નાવાનું પણ ખારા પાણીએ, કપડાં ધોવાના ખારા પાણીએ. એમાં તમારી જેવા એક સર આવ્યા. પછી એણે કીધું, અહીંયા આવો છોકરાઓ, આટલી બધાને ડોલ આપી, અને બધાને આટલી ડોલ આપી કે તમારા ઘરે રસોઈનું પાણી અઠવાડિયે વધે ત્યાં ડોલમાં લઈ આવવાનું. એટલે બધા છોકરાઓ છોકરીઓ છે ને આટલી ડોલ લઈને અઠવાડિયું હોય ને ઘરનો પોતાનો એક હાથમાં દફતર આટલી ડોલ, અને એમને બધી નિશાળમાં નાના અને પછી તો આખી નિશાળમાં બગીચો થઈ ગયો મીઠા પાણી. કાયમ મીઠું પાણી આવે ડોલમાં. રસોઈમાં વપરાતા હોય મીઠું પાણી હોય ને. નરેન્દ્ર મોદી સાહેબે એની નોંધ લીધી. વડાપ્રધાને શિક્ષકને બોલાવ્યા ત્યાં, અને જો ખારા પાણીમાં સરસ બગીચો થયો તો તમારા મીઠું પાણી, ભાવ પાણી તમે પણ બહુ સરસ મજાનું બનાવ્યું છે. એમાં લીલી પાણી પાવાનું, ઘાસ હોય તો કાઢી નાખવાનું, કુંડામાં પાણી પાવાનું, અને જરૂર પડતું જ આપણે પાણીનો ઉપયોગ આપણે એવી રીતે કરવાનો. ઘરે પણ નળ ટપકતા હોય તો બંધ કરી દેવાના. પીવા જેટલું પાણી લેવાનું, બીજું આમ થોડું પાણી પીને ઢોળી નાખવાનું. તમે બધા પર્યાવરણ રક્ષક છો આ રાષ્ટ્રના, તો રાષ્ટ્રને આપણે બચાવવું હોય તો શાની જરૂર છે? પાણીની. તો